એટલે બે જ વસ્તુ હોય. સુરત વાળા હોય એને હીરા અને હારોહાર હાડિયું હોય, અને ભાવનગર વાળાને મોટા ભાગે હીરામાં જ હોય છે, એવું છે. પછી ઊંડાણ ગામડા હોય સમાધાન નથી, પણ હજી મેં ના ગયા નથી, એવું છે. ગયા નથી, પછી જાશું પણ થોડીક ટાઈમ લઈને પછી, કેમ કે હજી બધું તાજું તાજું છે, વરદી નથી અમારે. હા, એમ એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો, અને આપણે પણ મજામાં જ છીએ. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો મિત્રો, આપણે આજનો વ્લોગ લેવા છીએ, એટલે આજનો વિડીયો થવાનો છે કે તમારા જે સવાલ છે એના આપણે જવાબ દેવાના છે. એ પહેલાંય તે આપણે આ વિડીયો બનાવી લીધેલો છે, પણ ઘણા લોકોએ જોયો છે, ઘણાએ નથી જોયો. એટલે ફરીવાર લોકો બધા કોમેન્ટ કરે છે, એટલે આપણે મોટા ભાગની કોમેન્ટો ફરીવાર લઈ લઈશું, એટલે એનો તમને જવાબ દેવાના છે. તો એના માટે મેં આવી ગયા છીએ ધાબા ઉપર બી વિડીયો બનાવવા માટે. જય માતાજી બધા મિત્રોને. તો આજે આપણે પાસે ધાબા પર આવી ગયા છીએ, ને આજે 7 વાગી ગયા છે, કેમ કે આજે આપણે ઘણા ટાઈમ પછી આ મેંગી બનાવી હતી, તે મેંગી ખાતા હતા, એટલે મોડું થઈ ગયું છે, એવું છે. તો આપણે કહેવાય ને કે છે ને ચારનો નાસ્તો કારખાને થઈ, તો મને કહે કે નાસ્તો કરવો છે, એટલે હું છે ને મેગી ને એવું લેતો આવ્યો હતો. એટલે ફરી વાર આપણે મેગી બનાવીને નાસ્તો કરીને ધાબા પર વિયેવા છીએ, અને ધાબા પર જોતા દી હાથમાં આવ્યો છે, જો તમને પડી જાય ને. ના મેડમ જો, અને એમની છે ને અત્યારે તમે જે સવાલ પૂછ્યા હતા ને એ સવાલ આપણે રેડી કરી નાખ્યા છે. આપણે કોમેન્ટો બધી વાંચી લીધી, અને અલગ અલગ તો લખ્યું પડે, એટલે આપણે કોઈ નામ નથી બોલવાના, પણ જેની કોમેન્ટ આવી ને એના બધા મોટા ભાગના સવાલ આવી ગયા છે. તો મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરી દેવી, બધી કોમેન્ટ લેવી એ પહેલા અમારો પોતાનો પરિચય આપી દેવી. તો મિત્રો, મારું નામ મકવાણા મિલન છે, અને આનું નામ મકવાણા સંજના. તો હવે આપણે કોમેન્ટની શરૂઆત કરી દેવી. તો કોમેન્ટ સંજના વાંચે ને હું જવાબ દઈશ. પેલું આપણે છે કે તમારું ગામ કયું, એમ એટલે કે તમારું ગામ કયું છે. હવે અમારા ગામની વાત કરવી તો અમારા ગામનું નામ ફરિયાદકા છે, અને તાલુકો અને જિલ્લો બે ભાવનગર લાગે છે. અમારા ગામથી સિટી લગભગ 7 થી 8 કિલોમીટર થાય છે, એવું છે. અમે એક નાનકડા એવા ગામમાં રહેવી છે, એવું છે. અને હવે બીજી કોમેન્ટ હું લઈ લઉં કે તમે કેટલા વર્ષે લગ્ન કર્યા અને તમારી ઉંમર કેટલી, એમ. અમારા વાત કરવી ને તો અમે મેરેજ કર્યા ને, અને નહીં તો લગભગ 7 થી 8 મહિના થઈ ગયા, અને મારે 21 વર્ષ કમ્પ્લીટ થયા ને ત્યારે, અને આને તે 19 કમ્પ્લીટ થયા ને ત્યારે એમ લગ્ન કર્યા હતા. એટલે અત્યારે મારું 21 પૂરા 22મું રનિંગ છે, અને આનું 20મું રનિંગ છે. હા, એવું છે. અને હવે ત્રીજી કોમેન્ટ લેતો કે તમારા મમ્મી પપ્પા સાથે સમાધાન થયું કે નથી થયું. હવે તો એનો જવાબ આપશે સંજના. તો અમારે છે ને સમાધાન થઈ ગયું છે, અને બધું હરખી ને આલે છે, ને વાતચીત ને એવું થાય છે, ને અમે જો ના જાશું ને ઘરે તો તમારા માટે જરૂરથી વિડીયો બનાવશું. અમે હજી સમાધાન થઈ ગયું, પણ એ લોકોના ઘરે નથી ગયા. એ અમારા ઘરે આવી ગયા છે, પણ હજી આપણે એના કઈ ઘરે ગયા છે નહીં. એટલે જ્યારે જઈશું તો ટાઈમ રહેશે ત્યારે અમે પાછા વ્લોગમાં તમને દેખાડી દઈશું, ને ત્યાં તે બધાનો પરિચય આપણે કરાવી દઈશું. પણ કહેવાય ને કે હવે સમય આવે ને ત્યારે ક્યારે આવશે નક્કી નહીં, પણ જ્યારે આવશે ને ત્યારે બધું તમને કરાવશું. સમાધાનમાં તો બસ આ રીતનું છે. એ લોકો મારા ઘરે આવી ગયા, પણ હજી મેં થોડોક ટાઈમ સમાધાન નું થયું, પણ હજી મેં ના ગયા નથી, એવું છે. ગયા નથી, પછી જાશું પણ થોડીક ટાઈમ લઈને પછી, કેમ કે હજી બધું તાજું તાજું છે, વરદી નથી અમારે. હા, એમ એટલે ઘણા લોકો કહેતા હોય છે કે નવા હું મોટા વડીલો હોય કે નવું હોય ત્યારે ન જોવે. એટલે થોડોક ટાઈમ લઈને આપણે જવાનું છે, ત્યારે જઈશું ત્યારે તમને કહેશું કે કઈ રીતનું છે બધું, એમ. હવે પછીની કોમેન્ટની વાત કરવી ને તો કે એમ કે તમારા બેન ક્યાં છે. આ સવાલ હું તમને કહું ને તો મોસ્ટ ઓફ લગભગ 3 થી 4 વિડીયોમાં છે ને આ કોમેન્ટ આવેલી છે. આપણે એ વ્યક્તિ નામ નથી લેતા, પણ એને પૂછ્યું છે તો આપણે એનો જવાબ આપી દઈએ કે તમારા બેન ક્યાં છે. તો મિત્રો, વાત કરીએ ને તો અમારા મેરેજ થયા ને એના 7 થી 8 મહિના થયા, કોર્ટ મેરેજ થયા. એ પહેલા અમારું રિલેશનશીપ, એટલે અમારા ટોટલ રિલેશનશીપ 3 થી 4 વર્ષનું રહ્યું. પછી મારા બેન ત્યાં હતા, એટલે વર્ષથી 1.5 વર્ષ ત્યારે એનું છૂટું કરી નાખ્યું ને પછી અમારું પાછું વર્ષ દિવસનો ગેપ પડ્યો. અમે મેરેજ કર્યા અને એનું છૂટું કર્યું, એટલે વર્ષ દિવસ અને 8 મહિના, એટલે 18 મહિના, એટલે 1.5 વર્ષ થઈ ગયું. એટલે એ ટાઈમમાં તો આપણે
મારા બેનના બીજે લગ્ન કરી નાખ્યા છે, એટલે એવું છે. એટલે આપણે એનો તે વાત કરી નહોતી, પણ જે પ્રશ્ન એવું એનો આપણે જવાબ દઈ દેવી કે એના તે બીજે લગ્ન કરી નાખ્યા છે, અને પછી તો આપણે લગ્ન કરી લીધા છે એમ છે. કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો, પછી દીકરીઓને વળાવી જ દેશે એવું છે. તમારા મમ્મી પપ્પા શું કામ કરે છે? હા, એટલે મારા મમ્મી આના તા સાસુ સસરા થાય એવું છે. કઈ વાંધો નહીં. તો આપણે વાત કરીને કે મારા મમ્મી પપ્પા શું કામ કરે, તો વિડીયો જોયો ને એને ખબર જ હોય જ છે. કેમ કે ઘણી ફેર આપણે મમ્મી પપ્પાને લેવી છીએ, અને તમને વાત કરી દો કે મમ્મી પપ્પા કામ શું કરે. તો મમ્મી ને પપ્પા બે હીરા ગામમાં જાય છે, અહીંથી ભાવનગર એવું છે. અને અમારે મોટા ભાગે ભાવનગર વાળા સુરત વાળા હોય ને, એટલે બે જ વસ્તુ હોય. સુરત વાળા હોય એને હીરા અને હારો હાડીયું હોય, અને ભાવનગર વાળાને મોટા ભાગે હીરામાં જ હોય છે એવું છે. પછી ઊંડાણ ગામડા હોય ને એ લોકો પાસે ખેતીવાડીને અલગ અલગ હોય છે, પણ સિટીમાં રહેતા મોસ્ટ ઓફ આપણે હીરા વાળા તે હોય એવું છે. એક ભાવનગરમાં ને એક સુરતમાં બે જ જગ્યાએ હીરા છે. હા, એમ. હવે હું મમ્મી પપ્પા કે હીરા કે મને જો ખબર નથી, આને ખબર મને છે. ખબર છે, મમ્મી પેલના ગાય છે ને પપ્પા તળિયાના. હા, એવું છે. મમ્મી પેલના હીરા ગાય છે ને પપ્પા તળિયાના હીરા ગાય છે. તો એની પછીની નેક્સ્ટ કોમેન્ટ આપણે લઈ લેવી કે તમે અમદાવાદ રહેતા ને કઈ જગ્યાએ રહેતા હતા. હવે તમને વાત કરીને તમે ક્યાંય પેલા તે વિડીયોમાં એમ કીધેલું છે કે અમે અમદાવાદ રહેતા હતા, પછી એમ કીધું મેં સુરત ગયા, સુરત રહેતા હતા, અને પછી એમ કીધું કે અમે ભાવનગર વીયો, અમારા ઘરે વીયો. પણ કહેવાય ને કે જ્યાં રહેતા હતા ને એક્ઝેક્ટ એમ જગ્યા કીધી નથી. તો મિત્રો આપણે હવે તો જગ્યા છુપાવવાનું કાંઈ કામ નહીં. મેં તમને વાત કરીને તો અમદાવાદમાં આપણે બાવળા સિટી છે ને, બાવળાથી લગભગ 8 થી 10 કિલોમીટર દૂર થાય મોરિયા ગામ કરીને છે. મોરિયા ગામ હતું, ત્યાં અમે લોકો રહેતા હતા. અહીંથી જયારે લવ મેરેજ કરીને ગયા તરત ન્યા ગયા હતા. પછી ન્યા ઝાઝો ટાઈમ રહ્યા જ નથી અમદાવાદમાં. આપણે 10 થી 15 દિવસ જ રહ્યા છીએ. પછી ત્યાંથી અમે લોકો સુરત વહી ગયા હતા એમ છે. અને સુરતની તમને વાત કરી દઉં કે તમે સુરતમાં ક્યાં રહેતા. તો મિત્રો વાત કરીને તો અમે લોકો કતાર ગામમાં રહેતા. હવે સોસાયટીનું નામ નથી દેતા, અમે કતાર ગામમાં રહેતા, બસ એવું છે. એટલે લોકેશન એમ કહી દીધું કે અમે કઈ જગ્યાએ રહેતા. અને પછીની કોમેન્ટ છે સંજના અવશ્ય. સંજનાબેન શેમાં કામ કરે છે, પેલ કે મથાળા કે તળિયા? તો આપણે તળિયામાં હીરા ઘસવી સવી, પેલ મથાળા આવડતું નથી આપણને, એટલે બસ હાયલા કરે. થોડીક મંદી છે તો તળિયામાં જઈએ છીએ આપણે. હીરા વાળાને બધાને ખબર જ હશે કે અત્યારે કામકાજ બધાને કેવું છે. કામકાજ બધાને હાવ વીક થઈ ગયું. કેમ કે ઉનાળો આવે ને એટલે મંદી તો આવી જ જતી હોય, એટલે વેકેશન મોટા ભાગે પડવા મળે છે. ઓફિસ વાળાને વધારે તકલીફ પડે, અને હીરા ઘવા વાળાનું ઓછું હોય ને આ લોકો હીરા ઘવામાં જ છે. તો એવું છે, એટલે થોડુંક વેકેશન જેવું તેનું બધું હાલે છે. બહુ કાંઈ એમ પેલા જેમ હતું ને એ પ્રમાણે નથી અત્યારે મંદી હાલે છે. એના પણ ઘણા કારણ છે. આ આપણે જે બાર અત્યારે યુદ્ધ શરૂ છે એના કારણે એની અસર થયેલી છે. આયાત નિકાસમાં અસર થાય એટલે મંદી ઘણી વર્તાય એવું છે. હવે છે ને છેલ્લો પ્રશ્ન છે. હવે એ પ્રશ્ન આપણે કરવી ને તો એમાં એવું લખેલું છે કે નાના ભાઈના મેરેજ થયા કે નથી તેમ. તો મિત્રો હવે ઘણી ફેર આપણે દર્શનભાઈ, મારા ભાઈનું નામ દર્શન છે, નાનો છે. હવે એના લોગમાં આવતો જ હોય છે, એટલે એના મેરેજ થયા કે નથી ત્યાં. હવે એની વાત કરી દઈએ તો એના મેરેજ નથી થયા, પણ અત્યારે સગાઈ થઈ ગઈ છે. પછી લગભગ હવે થોડાક ટાઈમમાં તે એટલે દિવાળી પછી કે આવતા વર્ષે 2 વર્ષમાં તેના મેરેજ છે. જ્યારે હશે ત્યારે તમને ખબર પડી જ જશે ક્યારે એના મેરેજ છે. હજી મેરેજ નથી થયા, હજી તેનું સગાઈ થયેલી છે એવું છે. એટલે ટોટલ આજ આપણે 8 સવાલ લીધા છે. 8 સવાલના જવાબ આપણે આપી દીધા છે. અને તમને કોઈને પણ હજી કાંઈ સવાલ બાકી રહી ગયો હોય તો કોમેન્ટ કરી નાખજો. અને અમે તમને સવાલ પૂછ્યું છે કે મિત્રો તમે કયા ગામથી છો, કયું તમારે સિટી લાગે, એ તમે જરાક કોમેન્ટ કરી દેજો, એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાં સુધી પોગે છે, કોણ કોણ અમારા વિડીયો જોવે છે. એટલે પણ અમને પણ મજા આવે એમ. કેમ કે કહેવાય ને કે આપણા પોતાના કરતા બીજા વિડીયો જોતા ને અલગ અલગ એમ ભાવનગરથી કોઈક રાજકોટ કે ગમે ત્યાંથી બહારથી વિડીયો જોતા ને તમને એમ થાય ઓહો આપણો વિડીયો અહીંયા સુધી પોગે છે, એટલે અંદરથી ખુશી થાય. એટલે તમે ક્યાંથી વિડીયો જોશો ને એ કોમેન્ટ કરી દેજો. તો બસ આપણા સવાલના જવાબમાં, ક્વેશ્ચન એન્ડ આન્સરમાં આજના વિડીયો માટે આપણે એટલું જ હતું. તો તમને વિડીયો કેવો લાગ્યો અને તમારે કાંઈ જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે. તો હવે મળશું પછીના વ્લોગમાં. તો મિત્રો હવે વિડીયોને લાઇક કરી દેજો, લાઇક કરવાનું બાકી હોય, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બેલ આઇકન દબાવી દેજો, જેથી અમે રોજ અત્યારે વિડીયો અપલોડ કરવી જ છીએ તેમની નોટિફિકેશન તમને મળતી રહે.
તેવું છે. હવે મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.